અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ ખાતે આવેલી ગ્રીન બેલ્ટ વિસ્તારમાં અગમ્ય કારણોસર આગ લાગી જતા મોટા પ્રમાણમાં વૃક્ષોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાના કારણે પ્રકૃતિ પ્રેમીઓ અને ગામના લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। ઉછાલી ગામમાં સજ્જન ઇન્ડિયા કંપની અને વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ અંગે અંકલેશ્વર આરએફઓ ભાવેશ મોભે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આજરોજ બપોરના સમયે ઉછાલી ગામ ખાતે આવેલી ગ્રીન બેલ્ટમાં આગ લાગી હોવાની જાણ થતાં અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી, જેમાં 200 જેટલા વૃક્ષો આગમાં બળીને ખાખ થઈ ગયા છે। આ અંગે આસપાસના લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે। જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી। અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 26 ફેબ્રુઆરીના રોજ પણ ઉછાલી ગામ ખાતે ગ્રામ પંચાયત અને યુપીએલ કંપની દ્વારા વિકસાવવામાં આવેલી ગ્રીન બેલ્ટમાં આગ લાગી હતી, જેમાં પણ સેંકડો વૃક્ષો બળીને ખાખ થઈ ગયા હતા। જ્યારે ગ્રીન બેલ્ટમાં વારંવાર લાગતી આગ શંકા ઉપજાવી રહી છે।